નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. સમાચારની શરૂઆતમાં ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને નિહાળતા રહીએ દિવસભરના તમામ સમાચાર. મહીસાગર જિલ્લાની લુણાવાડા નગરપાલિકા વિસ્તારમાં આવેલ દેશના 2 પૂર્વ વડાપ્રધાનના નામ સાથે જોડાયેલ ઐતિહાસિક ઇન્દિરા મેદાન અને જવાહર બાગનું નામ બદલી નાખવામાં આવતા કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે. લુણાવાડા શહેરમાં આવેલ જવાહર બાગ કે જેને જવાહર બાગ તરીકે ઓળખવામાં આવતો હતો, પરંતુ લુણાવાડા નગરપાલિકા દ્વારા થોડા સમય અગાઉ તેનું નામ વખતબાગ કરવામાં આવ્યું છે. તો લુણાવાડા શહેરમાં જ આવેલ ઇન્દિરા મેદાન કે જેને ઇન્દિરા મેદાન તરીકે ઓળખવામાં આવતું હતું, ત્યારે પાલિકાની માલિકીમાં આવેલ આ ઇન્દિરા મેદાન જ્યારે પાલિકા કોઈપણને ભાડાપેટે આપે ત્યારે ઇન્દિરા મેદાનના ભાડાપેટે જ ભાડું વસૂલતી હતી. ત્યારે ઇન્દિરા મેદાનનું નામ પણ લુણાવાડા નગરપાલિકા દ્વારા બદલી અને આઝાદ મેદાન કરવામાં આવ્યું છે, જેને લઈ અને નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર આ બાબતે વિરોધ દર્શાવી રહ્યા છે. કોંગ્રેસે બંને પૂર્વ વડાપ્રધાનના નામ સાથે જોડાયેલ સ્થળોના નામ બદલતા કાર્યક્રમની જાહેરાત કરી હતી, પરંતુ ચૂંટણી અને આચારસંહિતાને લઈ હાલ કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે અને આગામી સમયમાં કોંગ્રેસે કાર્યક્રમો આપશે. વડાની અંદર એક બગીચો અને એક મેદાન આવેલું છે. જે બગીચો છે એ વિક્ટોરિયા ગાર્ડનના નામથી ઓળખાતો હતો. 16 અને 17 ફેબ્રુઆરી 1887ની અંદર લુણાવાડા નગરે વિક્ટોરિયા જ્યુબિલી ઉજવી હતી. એના નામ ઉપરથી આ આખા પરિસરનું નામ વિક્ટોરિયા બાગ એવું પડ્યું હતું. હવે અંગ્રેજો ગયા, એમની ગુલામી ગઈ અને લુણાવાડાની આઝાદીને, આપણા લુણાવાડાને અને સમગ્ર દેશને આઝાદીને વર્ષો થયા. તે છતાં બી આ ગુલામીવાળું નામ ચાલુ હતું, જે અમને અવરોધરૂપ લાગતા અમે આ અંગ્રેજોની ગુલામી માનસિકતામાંથી લુણાવાડાની પ્રજાને દૂર કરવા માટે આ વિક્ટોરિયા બાગનું નામ ચેન્જ કરી અને મહારાણા વખતસિંહ કે જેમને લુણાવાડા માટે એ જમીન દાનમાં આપી હતી, એમની યાદમાં વખત બાગ નામ આપવામાં આવ્યું છે. ડોક્યુમેન્ટ ઉપર વિક્ટોરિયા ગાર્ડન જ ચાલતું હતું, પણ કોંગ્રેસના શાસનમાં જે તે વખતે એમનું નામકરણ કરી અને બળજબરીથી નામ દાખલ કર્યા હશે, પણ એવું કોઈ નામ ઓન પેપર પર ચાલતું નહોતું. અને આજે બી તકતી વિક્ટોરિયા ગાર્ડનની જ છે. એ ઓળખાણના રૂપે જવાહરલાલ નહેરુ, માનનીય ઇન્દિરા ગાંધી એવા નામ એ કોંગ્રેસના શાસનમાં મૌખિક રીતે પાડવામાં આવેલા હતા. બાકી ડોક્યુમેન્ટ પર કોઈ છે જ નહીં. અને વિક્ટોરિયા ગાર્ડનની તકતી મારેલી હતી. એટલે અમે વિક્ટોરિયાને દૂર કરી અંગ્રેજોની માનસિક ગુલામીમાંથી બહાર લાવવા માટે મહારાણા વખતજીની યાદમાં વખત બાગ નામ આપવામાં આવ્યું છે. ઇન્દિરા મેદાન એવું કોઈ નામ જ નહોતું. આ તો વર્ષો પહેલા જ્યારે માનનીય ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે એમનું હેલિકોપ્ટર ત્યાં લેન્ડ થયું હતું. એ વખતથી એક લોકવાયકા ઇન્દિરા મેદાન એવું પડી ગયું હતું. બાકી આ આખી એક જ પરિસર છે અને એ વિક્ટોરિયા બાગનો જ એક ભાગ છે જમીનમાં. મેં રાજા મહારાજાઓ જોડે વાત કરી અને એના આધારિત તમને આ જવાબ આપી રહ્યો છું કે એ વિક્ટોરિયા બાગનો એક ભાગ હતો, ખુલ્લી જગ્યા. એમાં મેદાન રમતગમત માટે ફાળવવામાં આવ્યું હતું. જે પહેલું છે વખત બાગ, એ સર્વસંમતિથી તમામ સભ્યોએ સર્વસંમતિથી બદલ્યું છે. આ મેદાનમાં 18 સભ્યોએ ટેકો આપ્યો છે, બાકીના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસની રાજનીતિ માનસિકતા ગુલામીની જ રહેલી છે. અંગ્રેજોની ગુલામીમાંથી હજુ કોંગ્રેસ બહાર નથી આવી. આના કારણે જ કોંગ્રેસ પૂરા દેશમાંથી સાફ થઈ ગઈ છે. અને જો એવી જ માનસિકતા લુણાવાડામાં બી રાખશે તો લુણાવાડામાં બી હું તમને ચેલેન્જ સાથે કહું છું કે આવતી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ક્યાંય દેખાશે નહીં. ફક્ત ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી ફક્ત વિકાસની જ વાતો છે. લુણાવાડા નગરમાં ઠેર ઠેર વિકાસના કામો ચાલુ છે. અમારા માનનીય વડાપ્રધાન મોદીજીએ ફક્ત વિકાસની ગાથા પર જ કામ કરવાનું કહ્યું છે. એટલે અમે એ માર્ગે ચાલી રહ્યા છીએ. કોંગ્રેસનું કામ વિરોધ કરવાનું છે, એ વિરોધ કરશે અને એમની ગુલામી માનસિકતામાંથી બહાર નહીં આવે તો લુણાવાડાની પ્રજા આવતા ઇલેક્શનમાં એમને સંપૂર્ણ જાકારો આપશે, એ હું ખાતરીપૂર્વક તમને જણાવું છું. મારું નામ છે ફજલ રશીદ, નગરપાલિકા કાઉન્સિલર લુણાવાડા. ઇન્દિરા ગાંધીનું નામ આ બોર્ડમાં બદલવામાં આવ્યું, નામકરણ કરવામાં આવ્યું, તેમાં મારો સખત વિરોધ છે. અને છેલ્લા 40 થી 45 વર્ષ ઇન્દિરા ગાંધીના નામે આ મેદાન ચાલે છે. અને આ લોકોનો આપણે વિરોધ કર્યો કે ભાઈ ઇન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન હતા, કોઈ પણ વડાપ્રધાનનું નામ બદલે એ યોગ્ય નથી. બહુમતીથી આ લોકોએ ઠરાવ પસાર કર્યો છે. તો આ લોકોનું કહેવું છે કે ઇન્દિરા ગાંધી મેદાનનું નામ નગરપાલિકાના દફતરે નથી, તો તમારી નોટિસ
ના અંદર જ એજન્ડા જે બહાર પાડ્યો છે એમાં જ તમે ટાઉન પ્લાનિંગની જગ્યા ઇન્દિરા ગાંધી મેદાનમાં ટાઉન પ્લાનિંગની જગ્યા બદલવા માટે બીજો ઠરાવ કરવામાં આવે તેવો ઉલ્લેખ કર્યો છે. તો શું એ કોઈ પ્રૂફ નથી થતું કે ઇન્દિરા ગાંધીનું મેદાન તમે જ જાતે પ્રૂફ કરો છો અને અત્યાર સુધી તમે ઇન્દિરા ગાંધીના નામ પર મેદાન ઉપર જે પૈસા વસૂલ કર્યા છે ભાડાના એ કેવી રીતના કરી અને કયા આધારે કર્યા? તમારા દફતરમાં ઇન્દિરા ગાંધી મેદાન બોલે જ છે ઓલરેડી અને તમે એ વસ્તુ ખોટી સાબિત કરવા માંગો છો તો એનો તમારી પાસે કોઈ પુરાવો છે નહીં. તમારી પાસે કોઈ પુરાવો અમારી પાસે અટકળ પુરાવા છે. છેલ્લા 40 વર્ષમાં નગરજનોએ જેટલા કામ માટે ઇન્દિરા ગાંધી મેદાન ભાડે લીધું છે બરાબર, એ બધાના ભાડા ચિઠ્ઠી અને એ તમે એના ઉપર ભાડા ઉપર આપ્યા છે, એના પૈસા વસૂલ કર્યા છે ઇન્દિરા ગાંધી મેદાનના નામ પર, એ અમારી પાસે મોટામાં મોટું પ્રૂફ છે. વખત આવે પાર્ટી આદેશ આપશે એ મુજબ અમે કરીશું અને એના માટે કોર્ટમાં જવાનું થાય તો પણ કોર્ટમાં અમે જઈશું. બગીચો જવાહર બાગ જે હતો બરાબર, એનું નામ બદલવામાં આવ્યું છે. એ બોર્ડમાં હું હાજર નહોતો, મારી ગેરહાજરી હતી. એ પછી બી પ્રોસિડિંગમાં પ્રમુખ અને ચીફ ઓફિસરને સહી સિક્કાવાળી પ્રોસિડિંગ મને મળી છે, એમાં મારી હાજરી બતાવી છે અને કોઈ અમારા સાથી સભ્ય ગેરહાજરનો રિપોર્ટ બતાવ્યો છે એનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. એ પ્રોસિડિંગ બી અમે ચેલેન્જ કરીશું વખત આવે તો કોર્ટના અંદર. આ બિલકુલ ગેરકાયદેસર પ્રોસિડિંગ લખાઈ રહ્યું છે અને હાલમાં આ જે બોર્ડ છે એનું પ્રોસિડિંગ ચાલુમાં કાચું પ્રોસિડિંગ લખાવવું જોઈએ, જે કાચું પ્રોસિડિંગ લખાતું જ નથી અને બારોબાર 5-10 મિનિટમાં આ મુદ્દાઓ લઈ અને બહાર નીકળી જાય છે. અસલ તો સભ્ય સચિવ જે ચીફ ઓફિસર કહેવાય છે તેમને કાચું પ્રોસિડિંગ દરેક મુદ્દાઓનું લખવું પડે અને 1 કલાકમાં કાચું પ્રોસિડિંગ દરેક સભ્યોને આપવું પડે. 28 સભ્યોને એ આપતા નથી. આ તમામ 2-3 જે બોર્ડ લીધા છે ભરાયા છે એ ગેરકાયદેસર મારા મુજબ કહેવાય. કાયદા મુજબ ચીફ ઓફિસર એમ કહે છે કે હું કાચું પ્રોસિડિંગ આપી શકતો નથી અને મારી સત્તામાં નથી, તો એ કયા ધારે કહી શકે એ મને લેખિતમાં આપી શકે. અને આ માટે હું પ્રશાસનને વિનંતી કરું છું કે નગરપાલિકા ચીફ ઓફિસર જો આ રીતના બોલતા હોય તો એમને શું ટકોર કરવી જોઈએ અને એમના ઉપર કયા પગલાં લેવા જોઈએ. ઉપરના નેતાઓ સ્ટેટ સુધી લડશે, જે એ લોકો આદેશ આપે એ મુજબ અમે કરીશું અને અમે એ મુજબ લડીશું. કોંગ્રેસના તમામ નેતાઓ, તમામ નેતાગણો અને લુણાવાડાના નગરજનો જેને તમામને દુઃખ થયું છે અને આ નામ બદલ જે જાહેર હિતને નુકસાન થઈ ગયું છે, મોટામાં મોટું તો જાહેર હિતને નુકસાન થયું છે. કોઈ ચોક્કસ 18 સભ્યોની બહુમતીથી નામ બદલાય નહીં, એના માટે અમે કોર્ટમાં જઈશું અને આ બાબતે નગરપાલિકાના અનેક મુદ્દાઓ છે એના માટે બી અમે કોર્ટમાં જઈશું, આગળ અમે વધીશું. હાલ લુણાવાડા નગરપાલિકામાં જે 2 ઐતિહાસિક સ્થળો છે જે સામાન્ય સભામાં નામ ચેન્જીસ કરવા માટેનો જે ઠરાવ કરવામાં આવ્યો છે, જે જવાહર બાગની જગ્યાએ વખત બાગ કરવામાં આવ્યું છે અને ઇન્દિરા મેદાન નામ પર જે ઓળખાતું હતું જે અત્યારે આઝાદ મેદાન નામ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે એ તો હવે જે સામાન્ય સભામાં જે ઠરાવ હતો એના આધારે નામ ચેન્જ કરવામાં આવે છે તે વ્યાજબી હશે કે એનો બી વિરોધ હશે. સંમતમાં પ્રોસાઇડિંગ પ્રમાણે આમ જોવા જાય તો અમુક જે છે 2 પ્રકારનો વિરોધ આવ્યો છે લોકોનો, કે જે ઓન રેકોર્ડ પર નામ હશે તો વિરોધ હશે, બાકી નહીં હોય તો તેમને સંમતિ આપવામાં આવે.